આજના દિવસે બિયારણની વાત કરીએ, ખેતીની અંદર ખાતરની વાત કરીએ, દવાઓની વાત કરીએ કે મજૂરી એટલે કે લેબર ખર્ચની વાત કરીએ, આ બધી વસ્તુઓ જ્યારે સરવાળો કરીએ ત્યારે જે છે આપણને દરેક સ્ટેપે જે છે ખ્યાલ આવે છે ખેતી જે છે ખૂબ ખર્ચાળ બની છે. અને આવી જે છે આવા સમયની અંદર ખરેખર ખેડૂતોએ જે છે એક સ્માર્ટ ખેતી તરફ જે છે આગળ વધવું જોઈએ. અને એટલા માટે જ પિનેકલ જે છે એ સ્માર્ટ પ્રોટેક્શન ફોર સ્માર્ટ ફાર્મિંગ ઉપર કામ કરે છે. એટલે કે સ્માર્ટ પ્રોટેક્શન એટલે શું? તો કે આપણા ખેતરની અંદર જે કંઈ દવા ખાતરનો ઉપયોગ આપણે કરીએ છીએ એ દવા ખાતરો જે છે એવા સ્માર્ટ પ્રોટેક્શનના રૂપમાં જે છે ખેડૂતને જે છે આપવામાં આવે કે જેનાથી ખર્ચો જે છે ખેડૂતનો કંટ્રોલમાં રહે અને એનાથી રિઝલ્ટ જે છે સારા મળે. અત્યારનો સમય તો કે ખાસ કરીને જે છે બિયારણની પસંદગીનો સમય છે. ખેડૂતો જે છે ખૂબ સારી ક્વોલિટીના બિયારણો જે છે પસંદ કરી રહ્યા છે અને અલગ અલગ પાકનું જે છે વાવેતર કરવાનું આયોજન થઈ રહ્યું છે. આવા સમયની અંદર જ્યારે તમે આપણે સારું ક્વોલિટીનું જે છે બિયારણ પસંદ કરતા હોય તો એ બિયારણને જે છે એ બીને જે છે ખાસ કરીને સુરક્ષિત રાખવું બહુ જરૂરી છે. કારણ કે આ જ બી જે છે જમીનમાં જવાનું છે. જમીનમાં જઈ અને એમાંથી જે છે ફણકો એટલે કે કોટો ફૂટશે, એમાંથી મૂળાનો ભાગ અને ઉપર જે છે પાંદડા નીકળે. પણ આ શરૂઆતના છોડને આવતી જે છે એ જે કંઈ અગવડતાઓ છે એ અગવડતાઓ ઉપર જે છે આપણે થોડું કામ જો કરીએ એટલે સ્માર્ટ પ્રોટેક્શનની જે છે જો ટ્રીટમેન્ટ આપીએ તો એ અગવડતાઓની વચ્ચે પણ જે છે એ આપણો દાણો જે છે એ સારી રીતે ઉગાવ કરી જમીનમાંથી બહાર નીકળે અને સુરક્ષિત રીતે જે છે શરૂઆતમાં છોડની સંખ્યા પણ આપણને એકર દીઠ જે છે ખૂબ સારી મળે. અને એકર દીઠ જો સારી સંખ્યા આપણને છોડની મળે અને શરૂઆતની અંદર જે છે પાક ઉગે ત્યાંથી લઈને શરૂઆતનો જે ગ્રોથ હોય એની અંદર જો છે અનુકૂળતાઓ જે રહીએ તો જે પાક જે છે આપણને ખૂબ સારું ઉત્પાદન જે છે આપતા હોય છે. આવું જે છે આપણો વર્ષોનો અનુભવ છે. આજે જે છે આવી જ આપણે એક વાત કરવાના છીએ સ્માર્ટ પ્રોટેક્શન વિશેની કે જે પિનેકલ દ્વારા આપવામાં આવે છે. અને એ સ્માર્ટ પ્રોટેક્શનો જે છે એ ખાસ કરીને સીડ ટ્રીટમેન્ટ માટેના છે. ખેડૂતો જે છે ઘણી વખત જે છે આપણા વિસ્તારની અંદર છે ચલણ હતું હવે તો બહુ ઓછા ખેડૂતો જે છે અપનાવે છે. ક્લોરો 50% અને ક્લોરો 20%નો જે છે આપણે પટ આપતા, ત્યાર પછી જે છે કાર્બન આપણે મેન્કોજેબનો જે છે પટ આપતા થયા. ખેડૂતો જે છે કાર્બેન્ડિઝમ પ્લસ મેન્કોજેબ એટલે કે કોન્સેપ્ટનો જે છે પટ આપતા થયા. ત્યાંથી આગળ જેમ જેમ ટેકનોલોજી વધતી ગઈ તો ખેડૂતો જે છે થાઇમેથોક્સામ પ્લસ કાર્બેન્ડિઝમ મેન્કોજેબ આવી પ્રોડક્ટમાં પણ પટ આપતા હોય. એનાથી આગળ જે છે ફોર્મ્યુલેશનમાં અપગ્રેડ આવ્યા અને નવા ટેકનિકલો માર્કેટમાં આવ્યા તો પછી જે છે ખાસ કરીને જે છે સીડ મિક્સ પ્રો જેમ કે થાઇમેથોક્સામ 30% FS અને સાથે જે છે કાર્બોક્સિન થાઇરમ, આનું જે છે અત્યારે ખેડૂતો જે છે ખૂબ સારી રીતે જે છે પટ આપતા હોય છે. સીડ મિક્સ પ્રો એટલે કે 30% થાઇમેથોક્સામ FS ફોર્મ્યુલેશન અને કાર્બોક્સિન પ્લસ થાઇરમ WS ફોર્મ્યુલેશનમાં એટલે કે સીડ વેક્સ, આનો જે છે બંને મિક્સ કરી અને પટ ખેડૂતો જે છે આપતા હોય છે. જે શરૂઆતનું અત્યારનું જે છે ખૂબ સારું સોલ્યુશન છે. આનાથી જે છે એક સ્ટેપ આગળ વાત કરીએ તો જ્યાં મુંડાનો પ્રશ્ન જે છે વધારે હોય તો એવા વિસ્તારની અંદર જે છે ફેમસ 40-40 એટલે કે ફિપ્રો અને ઇમિડા 40% આ પ્રોડક્ટનું જે છે એક્સેપ્ટન્સ ખૂબ સારું આવ્યું છે અને ખેડૂતો જે છે ઉપયોગ પણ જે છે સારો કરે છે. પરંતુ જનરલાઇઝ જો વાત કરીએ તો આ બધા જે છે પ્રોબ્લેમ હંમેશા સીડ ટ્રીટમેન્ટ જે છે આપણા વિસ્તારની અંદર કયો પ્રશ્ન છે અને એ પ્રશ્નના નિરાકરણ માટે કયું ટેકનિકલ સારું છે એના ઉપર હંમેશા જે છે આપણે કામ કરવાનું હોય. તો અહીંયા સ્માર્ટનેસ વાપરવાની ખાસ જરૂર છે. અને આજે જે છે તમારી સામે એવી જ એક વાત લઈને આવ્યો છું સ્માર્ટ પ્રોટેક્શન ફોર સ્માર્ટ ફાર્મિંગની કે જે સીડ ટ્રીટમેન્ટ માટેની જે છે એક આખી અલગ જ પ્રકારની પ્રોડક્ટ છે જેની અંદર ખાસ કરીને જે છે હું જે વાત કરવાનું છું એ પ્રોટેક્ટો FS ની વાત કરવાનું છું. આ પ્રોટેક્ટો FS જે છે આની અંદર જે છે આ પ્રોડક્ટ ખાસ કરીને જે છે સીડ ટ્રીટમેન્ટ માટે જ ઉપયોગ કરવા માટેની પ્રોડક્ટ છે. અને આની ભલામણ જે છે 3 થી 4 ગ્રામ 1 કિલો બિયારણની અંદર જે છે પટ આપવા માટેની છે. વિશેષતાની જો વાત કરીએ પ્રોટેક્ટો FS ની તો ખાસ કરીને જે છે પ્રોટેક્ટો FS જે છે એ જંતુનાશકનું પણ કામ કરે છે અને સાથે ફૂગનાશકનું પણ કામ કરે છે. આ એક પ્રોડક્ટની અંદર બંને પ્રકારના ટેકનિકલો છે અને બંને સિસ્ટમિક ટેકનિકલ છે. જે આપણા બીજને આપણે જો પટ આપેલો હશે તો બીજ જ્યારે જે છે જમીનમાં જશે અને એમાંથી જે છે ફણકો ફૂટશે, કોટો ફૂટશે ત્યારે જે છે એ શરૂઆતમાં જે છે બીની અંદર શોષાઈ જશે. શરૂઆતના છોડ જે છે એની અંદર પણ આવશે અને મૂળાકને પણ જે છે સુરક્ષિત રાખશે. જમીનમાં જે છે જમીનજન્ય જીવાતો જે બીજને નુકસાન કરતી હોય એને પણ પ્રોટેક્ટો FS કંટ્રોલ કરે છે. શરૂઆતી ફૂગ કે જે દાણા ઉપરની ફૂગ હોય અથવા તો જમીનની ઉપરથી જે છે શરૂઆતમાં દાણાના વિકાસ, દાણામાંથી જે છે ફણકો ફૂટી અને શરૂઆતી જમીનની અંદરના છોડ હોય અને એના વિકાસ માટે જે છે જ્યારે ફૂગ જે છે અવરોધરૂપ થતી હોય તો એવી ફૂગને પણ પ્રોટેક્ટો FS જે છે કંટ્રોલ કરે છે. સરવાળે કહી શકાય કે પ્રોટેક્ટો FS થી 1 એકર દીઠ વધુ છોડની સંખ્યા આપણને મળશે, ઉગાવો જે છે ખૂબ સારો મળશે અને શરૂઆતી રોગ જીવાતનું જે છે નિયંત્રણ ખૂબ સારું થાય છે. આ સિવાય છોડ ઉગી ગયા પછી જે છે ચૂસ્યા જીવાતો માટે પણ શરૂઆતમાં જો પ્રોટેક્ટો FS નો પટ આપેલો હોય તો એના માટે પણ છંટકાવ નથી કરવો પડતો. અને ખાસ સ્માર્ટ પ્રોટેક્શન ફોર સ્માર્ટ ફાર્મિંગ ની અંદર જે છે પ્રોટેક્ટો FS શું કામ ફિટ બેસે છે? કારણ કે માત્ર 6.5 થી 7 રૂપિયાના ખર્ચાની અંદર એક
કિલો બિયારણને પટ લાગી જાય છે. એટલે કે ખેડૂતોએ માત્ર જે છે 125 થી 150 રૂપિયા જે છે એક મણનો ખર્ચો જે છે એ પ્રોટેક્ટો FS ની અંદર જો કરે તો ખૂબ સારી ગુણવત્તાનો જે છે પટ મારેલો જે છે એ કહેવાય. પછી જો પ્રશ્ન કોઈને જે છે વધારે મુંડાનો હોય તો એના માટે જે છે એ ફેમસ 40 નો ઉપયોગ કરી શકે. કોઈને જે છે ફૂગનો પ્રશ્ન જો વધારે હોય તો પછી જે છે સીડ વેક્સ એટલે કાર્બોક્સિન પ્લસ થાઇરમ એનો જે છે ઉપયોગ કરી શકાય. અને સ્માર્ટ ટ્રીટમેન્ટ જો કરવી હોય, કેટલા બધા પ્રશ્નો જે છે રહેતા ન હોય અને ખૂબ સારી ઓછા ખર્ચે જે છે સારું વળતર આપે એવી ટ્રીટમેન્ટ જો કરવી હોય તો ખાસ પ્રોટેક્ટો FS ને જે છે અપનાવવું. ડોઝ છે 3 થી 4 ml પર kg બિયારણ. ધન્યવાદ.